શું સરકાર ખેડૂતોને અને લોકોને મૂર્ખ બનાવી રહી છે? આ વાત એટલે કહેવી પડી રહી છે કેમ કે એક તરફ સરકારે પેટ્રોલ ડીઝલનો જથ્થો ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે તેવા દાવાઓ ઠોક્યા અને હવે છેલ્લા 2 દિવસની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો અને લોકો અત્યારે પેટ્રોલ માટે દર વલખા મારી રહ્યા છે. શું છે સમગ્ર મામલો અને ખરેખર ગુજરાતની પરિસ્થિતિ શું છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની ક્યાંક અછત સર્જાઈ હોય તેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ફરી એકવાર થયું છે. થોડા સમય પહેલાં આવી જ પરિસ્થિતિ બની હતી જેમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે જેવી વાતો ફેલી હતી અને એના જ કારણે પેટ્રોલ પંપ ઉપર લોકોની લાઈનો લાગવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ આ પરિસ્થિતિ હવે ફરી એકવાર ઊભી થઈ હોય તેવું લાગે છે કેમ કે હવે સુરેન્દ્રનગર હોય, ગીર સોમનાથ હોય કે ગુજરાતનો કોઈ પણ એવો ભાગ ત્યાં અત્યારે લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. જી હા, બિલકુલ. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં લોકો રાતભર ઊભા રહે છે, લાઈનો લગાવે છે, પેટ્રોલ ડીઝલ માટે કેરબાઓ લઈને જાય છે અને ત્યાં તેમને વાત એવી કહેવામાં આવે છે કે માત્ર 1000 કે 2000નું જ પેટ્રોલ તમને મળશે, આનાથી વધારે પેટ્રોલ તમને નહીં મળી શકે. અને આના જ કારણે ખેડૂતો હવે ઘણા ચિંતામાં મુકાયા છે કેમ કે જે પરિસ્થિતિ અત્યારે આવી છે જેની અંદર લોકો હવે ખેડૂતો છે તેમને પેટ્રોલ અને ડીઝલ પુરાવવું છે, તેમને ખેતરમાં વાવણી કરવી છે, ટ્રેક્ટરમાં પેટ્રોલ નાખવું છે, પરંતુ હવે ક્યાંક તેમને પેટ્રોલ જ નથી મળી રહ્યું. એક તરફ સરકારે ઘણા દાવાઓ ઠોક્યા, સરકાર દ્વારા ઘણા બધા નિવેદનો પણ આપવામાં આવ્યા કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, પેટ્રોલનો સ્ટોક મર્યાદિત છે, કોઈ બી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એવું તો શું બની ગયું કે અઠવાડિયાની અંદર કે હવે પેટ્રોલ અને ડીઝલ લોકોના પેટ્રોલ પંપ સુધી નથી જઈ રહ્યું. કેમ કે પેટ્રોલ અને ડીઝલ અઠવાડિયા પહેલાં તો પૂરતા પ્રમાણમાં હતું, ખૂબ જથ્થો ઉપલબ્ધ હતો, પરંતુ જે સમયે નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા અને તે સમયે તેમણે કીધું પેટ્રોલ અને ડીઝલ હવે ઓછું વાપરજો. અને એના બાદ આપણે જોયું કે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો પણ થઈ ગયો. પરંતુ વધારો થયા બાદ એવી તો શું પરિસ્થિતિ આવી કે હવે પેટ્રોલ અને ડીઝલ લોકોને મળી નથી રહ્યું. છેલ્લા 2 દિવસમાં એવું તો શું ઘટી ગયું કે લોકોને પેટ્રોલ અને ડીઝલ માટે હવે લાંબી લાઈનો લગાવવી પડે છે અને એમાં પેટ્રોલ સંચાલકો દ્વારા વાત એવી કહેવામાં આવે છે કે હવે પેટ્રોલ અને ડીઝલ તમને 500 કે 1000 રૂપિયા સુધીનું જ મળશે. સરકાર અહીંયા તો ક્યાં ભૂલ કરી રહી છે જેના કારણે અત્યારે લોકો ત્રાહિમામ પુકાર્યા છે. ઘણા બધા લોકોને પણ આપણે સાંભળ્યા, ઘણા બધા લોકો દ્વારા પણ આ વાત કહેવામાં આવી છે. હવે આ જ મામલે લઈ જે પેટ્રોલ પંપ પર જે ખેડૂત પહોંચ્યા હતા તેમનું આ વિષયમાં શું કહેવું છે સૌ પહેલાં તે સાંભળી લઈએ. રાઠોડ કરશનભાઈ. બોલવામાં અત્યાચાર ને ત્રાસ છે ખેડૂત માટે, એનું કંઈક નિવારણ થાય તો સારું કહેવાય. બરાબર, એક ડીઝલ મળતું ને ખાતરમાં ભાવ વધારો, પછી ભાવ મળતા ને જો ખેડૂતને કોઈ પણ જણસી ના ત્રાસ. એટલે આથી કેટલો વિશેષ ત્રાસ. હવે તો આથી જો ને તમે કેટલો ત્રાસ છે. એનો લાઈનમાં ઉભાનો વારો 10-15 લીટર આપે, એમાં 2-5 કલાક હાલે, પછી પાછું લાઈનમાં આવે. વારામાં તો ડીઝલ મ્યુનિસિપલ ટેક્સ ની હિસાબે એમ કે ઉપરથી આવતું નથી એવું કે ખેડૂતને અત્યારે ખેતીમાં કામ કરવાનું. હા, 2 દિવસથી નતું. બધામાં એમ નથી, બધામાં એ જ હાલત. અમારા ખેતીમાં અત્યારે તો ખેતીનું થાલ હોય, લેવાનો હોય, કેળવાનો હોય, ખેતર તૈયાર કરવાનો હોય, એ તો હું જરૂરિયાત પડે. હવે તો હું રામનામ કરીએ, લાઈનમાં ઉભા રહીને દિવસો કાઢીએ. રાઠોડ કરશનભાઈ. પબ્લિક સમજતી ને હજી મેં કહો એમ સમજતી મોદી દેખાય દેખાતું લઈ લો પડે. કોણ બોલે એમ હાલે એમ કે
એટલે અહીંયા જે રીતે તમે ખેડૂતોને સાંભળ્યા ને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી છે કે હવે અમારે કરવું તો કરવું શું, કેમ કે એક તરફ સરકારે મોટી મોટી વાતો કરી લીધી, સરકારે કહી દીધું કે અમે ખેડૂતોની સાથે છીએ, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જનતા જ હેરાન થઈ રહી છે. એક બાજુ જનતા વધારે પૈસા આપે, પેટ્રોલનો ભાવ વધી જાય છે, એક તરફ મોંઘવારીનો માર, અને બીજી તરફ પૈસા આપીને પણ હવે લોકોને પૂરતા પ્રમાણમાં જે પેટ્રોલ જોઈએ છે એ નથી મળી રહ્યું. તો હવે આ બાજુ સરકાર કંઈક ગોળ ગોળ કરી રહી છે કે પછી ખેડૂતોને હેરાન કરવા માટે કે લોકોને હેરાન કરવા માટે આ આખું કાવતરું જે રચવામાં આવી રહ્યું છે તે લોકો હવે સવાલો કરી રહ્યા છે. કેમ કે થોડા સમય પહેલાં તો જે જથ્થો પૂરતા પ્રમાણમાં હતો એવું તો શું બની ગયું કે હવે નથી? આ સવાલ અત્યારે દરેકના મુખે છે. હવે જોવાનું આગળના દિવસોમાં એ રહેશે કે ખરેખર આ પરિસ્થિતિનું નિર્માણ જાતે કરવામાં આવ્યું છે કે ખરેખર હવે પેટ્રોલ અને ડીઝલ ગુજરાતમાં છે જ નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં એ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.